આપણે બધા વૈષ્ણવો કરોડો જન્મોથી છૂટા પડ્યા હતા. આપણે પ્રભુને ભૂલી ગયા હતા અને પ્રભુના સ્વરૂપને પણ ભૂલી ગયા હતા. તો વલ્લભે પ્રગટ થઈને પ્રભુના સ્વરૂપને પણ દર્શન કરાવ્યા અને આપણું સ્વરૂપ પણ બતાવ્યું અને ખીલવી દીધા. તો રણ ચંપાનું રણ હોવા છતાંય ચંપા રણને કીધું તારું નામ તો છે જ, પણ આ ચંપા રણ, ચંપાના ફૂલની એ જ વિશેષતા. એમાં 5 જ પાંદડી, નહીં 6, નહીં 4, નહીં 7, નહીં 3. તમે ગમે ત્યારે ચંપો ગમે ત્યાંથી, ગમે એ વન શેર બગીચામાંથી લ્યો, એ ચંપાને 5 જ પાંદડી હોય અને સફેદ ચંપામાં અંદર પીળી ડિઝાઇન હોય. તો કેમ ચંપામાં 5 જ પાંદડી? ઠાકોરજીના ગુણ 6: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. તો ચંપાને જ્યારે માળાજીમાં ગૂંથીએ, થાક કરીએ, મણકો કરીએ કે પરોવીએ, જે વ્રજ ભક્તોનું સ્વરૂપ, એમાં 5 જ પાંદડી. તો ઐશ્વર્ય સિવાય વીર, યશ, જ્ઞાન, શ્રી અને વૈરાગ્ય, આ 5 આપણે ગૂંથી લીધા. પણ જ્યારે પ્રભુ ધારણ કરે શ્રીકંઠમાં, ત્યારે 6ઠ્ઠો ઐશ્વર્યનો ગુણ આવે. એટલે ચંપામાં 6 નહીં પણ 5 જ પાંદડી પ્રભુ જ્યારે અંગીકાર કરે ત્યારે ઐશ્વર્યનો ગુણ અંદર ઉમેરાય. કોઈ કવિએ કહ્યું છે ને, ચંપા તારી પાસે રૂપ રંગ સુવાસ. ચંપા તારી પાસે રૂપ રંગ સુવાસ, તોય ભ્રમર ના આવે તારી પાસ, તોય ભ્રમર ના આવે તારી પાસ. ત્યારે ચંપાએ જવાબ આપ્યો, હું છું સ્વામીજીનો દાસ, હું છું राधा जी को दास, मैं प्यारी जी को दास, भ्रमर क्यों कराए मेरी पास. सामने जी ना दास પાસે ક્યારેય ભ્રમર ના આવે. તો દુનિયામાં એક જ ચંપો એવો છે જેની પાસે ભ્રમર ક્યારેય જતો નથી. તો ચંપારણમાં પણ વૈષ્ણવો સિવાય અન્ય માર્ગીય આવતા નથી. ઘણા વર્ષો પહેલાંની વાત છે. 25-30 વૈષ્ણવ ગયા હતા. તો એમાં દીકરીના લગ્ન કર્યા એટલે વેવાએ ને વેવાણે કીધું એ કે અમે આવીએ. એ કે આ છે ને વૈષ્ણવનું સ્થાન છે, એટલે વૈષ્ણવ જાય. તો ઓલા લોકોએ કીધું ના હો, અમે તો શ્રીનાથજી બધાય યાર જાય છે, ભલે ને વૈષ્ણવ રહ્યા તોય અમે તો જાય છે. હવે 50-60 વર્ષ પહેલાં દીકરીના સાસરિયા એટલે જરાક બોલતા વિવેક રાખવો પડે. ઘણું સમજાવ્યા. ઓલા લોકોને મનમાં એવું થતું હતું કે આ લોકો આવે ને ભેટ મૂકે તો ના ન પડાય, પ્રસાદ લે તો ના ન પડાય. હવે અન્ય માર્ગેનું ધન જો ભેગું આમાં પધરાવે તો મારો વલ્લભ અંગીકાર ન કરે. પણ વેવાય વેલાની જીદ આગળ આ લોકો હારી ગયા. પછી દીકરીએ એના વરને કીધું, જમાઈને, કે મમ્મી પપ્પાને બહુ ચંપારણ જવાની ઈચ્છા હોય તો બ્રહ્મ સંબંધ લઈને તો જવાય.
પહેલાંના જમાનામાં દીકરાએ મા બાપને આવું નહોતું. અત્યારે તો કહી દે તમને ખબર ન પડે. આ તો હું તો 50-60 વર્ષ પહેલાંની વાત, જ્યારે આપણે આપણા મા બાપ કહેતા. અમે નાના હતા ને એટલે અમને કહેલું 6:30 ઘરમાં આવી જવાનું. હવે ઉનાળામાં કેવું છે, રાત મોડી પડે ને શિયાળામાં હવે કાકાએ કીધું હોય ને ત્યારે 6:30 શિયાળામાં એટલે રાત દિવસ હાથ. હવે એ જ વસ્તુ 6:30 ઉનાળામાં સારું. એટલે ઘણી વાર બેનપણીઓ કે જસાણી હવે અત્યારે પણ અમને યાદ નહીં કે અમારી ત્રેવડે નહોતી કે અમે બાપાને કહી શકીએ કે કાકા ઉનાળો છે. એ સમય એવો હતો. પણ પરિવર્તન એ જીવનનો નિયમ. એટલે જમાએ ખાલી એટલું કીધું કે કાકા બા, પહેલાંના જમાનામાં ભેગા રહેતા હોય ને તો કાકા કે, અમે કાકા કહેતા હતા. કારણ કે ભાભુ ને મોટા ભાભુ ને મોટા પપ્પાને બધા ભેગા રહીએ ને તો એના છોકરાઓ મારા પપ્પાને કાકા કે, સૌથી નાના હતા. એટલે અમે ભેગા રહેતા હોય એટલે જસીબેન ને હિંમત ને બધાય કાકા કહે, અમે કાકા. તો આજની તારીખ સુધી કાંઈ વાત કરીએ તો અમને બાપુજી યાદ ન આવે, પપ્પા યાદ ન આવે, અમને કાકાજી યાદ આવે. તો વાત કરતા હતા પેલા જમાઈને. એટલે એણે એમ કીધું કે મમ્મી પપ્પા ચંપારણ તમે જાઓ છો? હા, એ કે અમારું નક્કી થઈ ગયું છે, તારે કાંઈ સલાહ. હજી જમાઈ બોલવા જાય એટલે કે એમનો તો દીકરો હતો, એ પહેલાં જ એનું વાક્ય પૂરું ના થવા દીધું. ત્યારે એવું નહોતા કહેતા છોકરાઓ, સાંભળો મારી વાત અંદર. અને દીકરી જે હતી એ વહુવારું હતી. એ કે કાંઈ વાંધો નહીં, પેલા ફોન નહોતા, હવે લઈ જવા પડ્યા. પણ વલ્લભ તો સાક્ષાત છે અને છે જ. હવે ત્યાં ગયા એટલે રાત પડી ગઈ હતી એટલે દર્શન બંધ થઈ જાય. હવે પરાકાષ્ઠા સાંભળજો મારા વાલા. સવારે બધાએ સ્નાન કરીને અપરસના કપડાં લઈને ગયા એટલે ઓલા વેવાય વેલાને કહ્યું આમણે, એ કે તમારે જ્યારે જ નહીં ભરાય, કે કંઠી ન હોય ને તો ન્યા ન ભરવા દે. કે એ કે લેવા તો દો, ત્યારની વાત ત્યારે. ઓલા દીકરી વાળા એના એટલા આમ જાણે. હવે પરાકાષ્ઠા. હવે ઓલા લોકોને એવો જીવ એટલે એમણે એવું કહ્યું, હાલો ને આપણે કોઈએ જારે છે નથી ભરવા. એને એમ કે દોષ પડે ને. એટલે ઓલા લોકો કે તમારે ન ભરવા જ કાંઈ ને, અમે જ ભરશો. ત્યાંનું માહોલ, ત્યાંનું વાતાવરણ, વૈષ્ણવ, ત્યાં બધાનું ગાવાનું, સુંદર બજારની વનરાય, આ લોકો તો એવા અભિભૂત થઈ ગયા. હવે ત્યારે બધાય છે ને પેલી રિટર્ન ટિકિટ લઈને નહોતા જતા. અને ત્યારે જ કેવું ટિકિટ લઈને બેસો. એટલે એ 2 જણા કે આપણે અહીં રહેવું છો, બહુ ગમે છે. એ કે ઓલા લોકો કે અમે મોટી ભૂલ કરી. કે નાહી ધોઈને 4 જણા ગયા તો મુખિયાજીએ પૂછ્યું આ બેયને, તમારે કોનું બ્રહ્મ સંબંધ? એટલે કે અમરેલી ઘરનું. આ લોકો આવ્યા હોશિયાર કેવા. આગળવાળાએ જે એમના વેવાય વેલાએ કીધું અમરેલી ઘર, એટલે આ લોકોને પૂછ્યું કે તમારે કોનું બ્રહ્મ સંબંધ? એટલે કે આમને છે એનું જ. સમજ્યા તમે? એટલે કે કોણ ગુરુ પણ? એટલે ઓલા લોકો ચૂપ રહ્યા કે હવે આપણે કાંઈ નહીં કરવું, હવે બધું વલ્લભ કરશે. એટલે ઓલા લોકો કે એ ખબર નથી. એ કે તમારે બ્રહ્મ સંબંધ છે તો કંઠી કેમ નથી પહેરી? એ કે તમે આપી દો. પછી મુખિયાજીએ કીધું તમે બ્રહ્મ સંબંધ લીધું નથી ને? એ કે નથી લીધું, પણ અહીંયા વલ્લભની વાતો ને વાતાવરણ ને વૈષ્ણવ ને ગાવાનું ને વનરાયને જોઈને અમને એ કે તમારી વાત સાચી છે, તમે સાચા છે, પરંતુ સ્કૂલમાં જવું હોય, એડમિશન લેવું હોય ને તો દરેકનો ડ્રેસ હોય, સ્કૂલ ડ્રેસ, એ પહેરવો પડે.
એડમિશનમાં ફી ભરવી પડે. એમ અહીંયા તમારે વલ્લભના ઝારીજી ભરવા હોય તો બ્રહ્મ સંબંધ વિના ના અવાય. તમે બહારથી દર્શન કરી લ્યો અને ભેટ ન મૂકતા. એ કે કાં? એ કે અમારા વલ્લભ સેવકોનો જ લે છે. એટલે એ લોકો નીકળી ગયા. હવે આ લોકો દ્વિધા થઈ કે આ ખોટું લાગશે ને આમ તેમ. એટલે મુખિયાજીએ કીધું તમે આવતા રહ્યો. ત્યારે તો બધું બુહારી કરવા મળે, મંદિર વસ્ત્ર, ટોકરી, માળાજી, બીડા. ત્યારે આટલી ગીરદી ભીડ નહોતી. જેમ જેમ વસ્તી વધતી ગઈ એમ હવે આ લોકોને તો એટલો તાપ થાય. ખરેખર દૈવી જીવો હતા. એટલે એ બે કીધું કે આપણે એ કે હવે શું કરીએ તો એ કે બ્રહ્મ સંબંધ લેવાય. એટલે જે બાર બે ચાર જણાએ ઝારીજી ભરીને બેઠા હતા એણે કીધું ગુરુદેવ વિના મેળ ન પડે, વલ્લભ કુળ પાસે જ લેવાય તો જ બ્રહ્મ સંબંધ ફલિત થાય. કારણ ગોસાઈજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે સર્વોત્તમ સ્તોત્રમાં, સ્વવંશે સ્થાપિતા શેષવ મહાત્મા સ્મયાપહ ભુવિ ભક્તિ પ્રચારે કૃતે સ્વાન્વય કૃતપિતા. એટલે સ્વવંશ સિવાય જ્યાં વલ્લભ અહીંયા બિરાજે છે ને ચંપારણમાં, એના વંશના હોય ને એ જ બ્રહ્મ સંબંધ. એ કે અહીંયા તો એ કે ના અહીંયા નથી બિરાજતા. હવે આ લોકોએ તો સવારે ઓલું ઝારીજી ભરવા હતા એટલે આગલા દિવસે બધાએ ઉપવાસ કર્યો હતો. તો આ લોકોએ કર્યો હતો. સવારનું જળે મોઢામાં નહોતું નાખ્યું. એટલે એમના વેવાય વહેલા એવું કીધું કે અમે અંદર ઝારી તમારે ચા પાણી પીવા હોય તો પીજો. પણ આ લોકોનું મન વલ્લભને સ્પર્શ કરવા, વલ્લભના ઝારીજી ભરવા, અંદર જવા એવું તલ પાપડ હતું કે ઓલા બેને કીધું એ કે ના આપણે આજે સાંજ સુધી કાંઈ મોઢામાં નથી નાખવું. તો કે પણ બ્રહ્મ સંબંધ એ કે આપણે વૈષ્ણવ તો બનવું જ છે અને કંઠી વિના હવે રહેવું નથી. આ બધાએ કેવા તિલક કર્યા છે. ત્યાં ગાડી આવીને ઊભી રહી. બધાએ બોલ્યા વલ્લભાધીશ કી જય. દોયડા બધાય લાઈ બે ગયા. એટલે જે શ્રમિત થઈને આવ્યા હતા એટલે બહાર બિરાજ્યા. પછી કે વલ્લભ પાસે ઝારીજી ભરવું ને ભોગ ધરાવવું ને. એટલે ઓલા ઝારીજીનું જળ વીંટાળીને રેશમી કપડો. તો આ બે જણા પાછળ બેઠા બેઠા આંખમાંથી અશ્રુની ધારા જાય. બોલી ન શકે. પણ વલ્લભ તો અંતર્યામી છે ને છે જ. જેને શ્રદ્ધા છે એની ફલિત થાય છે અને જે દોષ જુએ છે એ ત્યાંના ત્યાં રહે છે. જે પૂછ્યું શું છે, કેમ આટલા વિવળ છો, ત્યાં તો બારે મેઘ ખાંગા થઈ ગયા. ન બોલી શકાય, ન વાત થઈ શકે. ત્યારે જે 5-7 જણાએ ઝારીજી ભરી લીધી કે જે એ લોકો બ્રહ્મ સંબંધી નથી પણ એમના સગા ભેગા આવ્યા છે. નાયા, કાલે વ્રત કર્યું છે, રેશમી કપડાએ પહેર્યા છે, સવારનું જળે નથી લીધું. પણ એમ વૈષ્ણવ ન હોય તો ઝારીજી તો ના ભરાય મારવાલા. એ કે હાલો ઊભા થાવ. બેયને બ્રહ્મ સંબંધ આપીને કંઠી દીધી, તિલક કર્યું. હાલો મારે ભેગા ઝારીજી ભરવા. તાપ હતો તો આપ મળ્યા. પછી એણે પૂછ્યું જે હવે અમે ભેટ મૂકીને ચરણ સ્પર્શ કરી શકીએ? હવે તમે વલ્લભના વાલા થઈ ગયા. દીકરીના લગ્ન થાય ને એટલે સામેવાળા વેવાય વેલા હગા થઈ જાય એમ તમારા અલૌકિક વિવાહ ઠાકોરજી સાથે થઈ ગયા. એટલે આ બધાય જેમ વાલા છે ને એમ તમે વાલા થઈ ગયા. હવે તમે વલ્લભના વાલા થઈ ગયા.
વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભલાલ વાલા લાગો છો, વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભલાલ વાલા લાગો છો. કે માં કામણ કે તુમારે વાલે, કે માં કામણ કે તુમારા વાલે, મારું મન મોહીને લીધું વલ્લભલાલ વાલા લાગો છો, મારું મન મોહીને લીધું વલ્લભલાલ વાલા લાગો છો, લાગો છો ઘણું વાલા, વલ્લભલાલ વાલા લાગો છો. તો ક્યાંથી જીવને શોધીને વલ્લભ દેવી જીવનો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે. આપણે ગમે એટલું ઈચ્છીએ તોય ચંપારણમાં આપણું બ્રહ્મ સંબંધ થાય, અને પછી જે ઝાડીજી ભરી ત્યારે ફોન એવા નહોતા કે કરે, પેલા ભાગ્યે જ કોઈના ઘરે ફોન નહોતા. ઓલા વેવાય વેલા તો એટલા રાજી થઈ ગયા, બહાર આવીને 2 જણા એ કે તમે અમને ન લઈ આવ્યા હોત તો હજી રખડતા ભટકતા હોત. એટલે વેવાય વેલાએ કહ્યું, સાંભળો, તમને બોલાવવા વાળા વલ્લભ, તમને શોધ્યા વલ્લભે, તમને મારા દીકરીના સાસુ સસરા બનાવ્યા વલ્લભે, લૌકિક સંબંધો હવે અલૌકિકમાં પરિણમી ગયા. હવે અમને તમે વેવાય વેલા નથી લાગતા, હવે તમને અમે અને અમને તમે વૈષ્ણવ લાગો છો. હવે સંબંધ આપણો ફરી ગયો.